સમાચારમાં આગળ વાત કરીએ તો હોમગાર્ડની નિવૃત્તિની વય મર્યાદામાં 3 વર્ષનો વધારો કરાયો છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હવે 55ના બદલે 58 વર્ષે નિવૃત્તિ જાહેર કરાશે। રાજ્યના હજારો હોમગાર્ડ જવાન માટે એક મહત્વની જાહેરાત કરાઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે। હોમગાર્ડની નિવૃત્તિની વય મર્યાદામાં 3 વર્ષનો વધારો કરાયો છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ બાદ આ નિર્ણય લેવાયો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વનો નિર્ણય લીધો છે। હવે 55 વર્ષને બદલે 58 વર્ષે નિવૃત્તિ જાહેર કરાશે। રાજ્યના હજારો હોમગાર્ડ જવાનને માટે મહત્વની જાહેરાત કરાઈ છે। હોમગાર્ડની નિવૃત્તિના વય મર્યાદામાં 3 વર્ષનો વધારો કરાયો છે। હવે 55 વર્ષના બદલે 58 વર્ષે નિવૃત્તિ જાહેર કરાશે। ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ બાદ નિર્ણય લેવાયો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। 3 વર્ષનો વય મર્યાદામાં વધારો કરાયો છે। હવે 55 વર્ષને બદલે 58 વર્ષે નિવૃત્તિની જાહેરાત કરાશે। રાજ્યના હજારો હોમગાર્ડ જવાન માટે એક મહત્વની જાહેર કરાઈ છે। ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ બાદ હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીએ મહત્વનો નિર્ણય લીધો છે। 3 વર્ષનો વય મર્યાદાનો હોમગાર્ડની નિવૃત્તિ માટે વધારો કરાયો છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ બાદ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં 55 વર્ષને બદલે હવે 58 વર્ષે નિવૃત્તિ જાહેર કરાશે। રાજ્યના હજારો હોમગાર્ડ જવાનો માટે એક મહત્વની જાહેરાત કરાઈ છે। 55 વર્ષને બદલે હવે 58 વર્ષે નિવૃત્તિ અપાશે। 3 વર્ષનો નિવૃત્તિનો જે સમય છે વધારવામાં આવ્યો છે। રાજ્યના હજારો હોમગાર્ડ જવાનો માટે મહત્વની જાહેરાત કરાઈ છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ બાદ હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીએ મહત્વનો નિર્ણય લીધો છે। વય મર્યાદામાં 3 વર્ષનો વધારો કર્યો છે। હવે 55 વર્ષને બદલે 58 વર્ષે નિવૃત્તિ જાહેર થશે। હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદામાં 3 વર્ષનો વધારો કરાયો છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ બાદ આ નિર્ણય લેવાયો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હવે 55 વર્ષના બદલે 58 વર્ષે નિવૃત્તિ જાહેર કરાશે। રાજ્યના હજારો હોમગાર્ડ જવાન માટે એક મહત્વની જાહેરાત કરાઈ છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હવે 55 વર્ષને બદલે 58 વર્ષે નિવૃત્તિ જાહેર કરાશે। હોમગાર્ડની નિવૃત્તિની વય મર્યાદામાં 3 વર્ષનો વધારો કરાયો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હવે 55 ને બદલે 58 વર્ષે નિવૃત્તિ જાહેર કરાશે। રાજ્યના હજારો હોમગાર્ડ જવાન માટે મહત્વની જાહેરાત સામે આવે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ બાદ નાયબ મુખ્યમંત્રીએ મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે। રાજ્યના હોમગાર્ડની નિવૃત્તિની વય મર્યાદામાં 3 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે। હવે 55 વર્ષને બદલે 58 વર્ષે નિવૃત્તિ જાહેર કરાશે। રાજ્યના હજારો હોમગાર્ડ જવાન હવે 55ના બદલે 58 વર્ષે નિવૃત્ત થશે। એક મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। રાજ્યના હજારો હોમગાર્ડ જવાનો માટે એક મહત્વનો નિર્ણય લેવાયો છે। મહત્વના નિર્ણયમાં હવે હોમગાર્ડના નિવૃત્તિના વય મર્યાદામાં 3 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે। ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। 55 વર્ષના બદલે હવે 58 વર્ષે નિવૃત્તિ જાહેર થશે। રાજ્યના હજારો હોમગાર્ડ જવાન માટે મહત્વની જાહેરાત કરાઈ છે। 55 વર્ષને બદલે 58 વર્ષે નિવૃત્તિ લેવાશે। હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદામાં 3 વર્ષનો વધારો કરાયો છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ બાદ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જ્યાં હવે વય મર્યાદામાં 3 વર્ષનો વધારો થયો છે।
55 વર્ષને બદલે હવે 58 વર્ષે નિવૃત્તિ લેવાશે। રાજ્યના હજારો હોમગાર્ડ જવાન માટે એક મહત્વની જાહેરાત કરાઈ છે। 3 વર્ષની વય મર્યાદામાં વધારો કરાયો છે। હવે 55ના બદલે 58 વર્ષે નિવૃત્તિ જાહેર થશે। ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વનો નિર્ણય લીધો છે। હર્ષ સંઘવીએ આજે હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વય મર્યાદામાં 3 વર્ષનો વધારો કરવા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। રાજ્ય સરકારે મુંબઈ હોમગાર્ડ્સ રૂલ્સ 1953ના નિયમ 9માં અંગે સુધારો કરવા માટે નિર્ણય લીધો છે, જેને પરિણામે હવે હોમગાર્ડ સભ્યોની નિવૃત્તિ વય મર્યાદામાં 55થી લઈને હવે 58 વર્ષ થશે। મુખ્યમંત્રીના દિશા નિર્દેશ બાદ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વય મર્યાદામાં 3 વર્ષનો વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। રાજ્ય સરકારે મુંબઈ હોમગાર્ડ્સ રૂલ્સ 1953ના નિયમ 9માં આ અંગે સુધારો કરવા નિર્ણય લીધો છે, જેને પરિણામે હવે હોમગાર્ડ્સ સભ્યોની નિવૃત્તિ વય મર્યાદા 55 વર્ષથી વધારીને 58 કરાવાઈ છે। ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વય મર્યાદામાં 3 વર્ષનો વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। રાજ્ય સરકારે મુંબઈ હોમગાર્ડ્સ રૂલ્સ 1953ના નિયમ 9માં આ અંગે સુધારો કરવા માટે નિર્ણય લીધો છે, જે પરિણામે હોમગાર્ડ્સ સભ્યોની નિવૃત્તિ વય મર્યાદા હવે 55 વર્ષથી વધારીને 58 કરાશે। રાજ્યના હજારો હોમગાર્ડ જવાન માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે હોમગાર્ડ જવાનોની વય મર્યાદામાં વધારો કર્યો છે। 3 વર્ષનો વધારો થયો છે, એ અંગે એક મહત્વનો નિર્ણય લીધો છે। રાજ્ય સરકારે મુંબઈ હોમગાર્ડ્સ રૂલ્સ 1953ના નિયમ 9માં આ અંગે સુધારો કરવા માટે નિર્ણય લીધો છે। વધુ માહિતી માટે અમારા ફોનલાઈન પર પૂર્વ જિલ્લા કમાન્ડર હોમગાર્ડ્સ જોડાઈ ગયા છે। માટે હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી અમિતભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે આ નિર્ણયથી ઘણા બધા ગરીબ પરિવારના હોમગાર્ડ જવાનોને ખૂબ રાહત મળવાની છે, અને જે ઘણા સમયથી વય મર્યાદાનું જે બંધ થયેલી તે ચાલુ થવાથી અને ડાયરેક્ટ 58 વર્ષ થવાથી ઘણો બધો લાભ મળવાનો છે। તે બદલ હું અને સમગ્ર હોમગાર્ડ તરફથી આપ સર્વેનો ખૂબ ખૂબ ઋણી છું અને આભાર માનું છું। જય હિન્દ, ભારત માતા કી જય। જી, માહિતી બદલ આભાર।